નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના અંતિમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત તો છે। સાથોસાથ ફરીથી એકવાર ભારતે અવકાશ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી છે। આદિત્ય L1 એને નિર્ધારિત લક્ષ્યાંક એટલે કે લેંગ્રેજ ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે। 126 દિવસની મુસાફરી દરમિયાન 15 લાખ કિલોમીટરનું અંતર કાપીને આદિત્ય L1 સૂર્યની નજીક પહોંચ્યું છે અને તે સૂર્યનો અભ્યાસ કરશે। આમ ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે। ત્યારે આવી ખુશીમાં આપણે જોઈએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર। કાલે રાજ્ય સ્તરની ગિરનાર સ્પર્ધા 20 જિલ્લાના 1171 સ્પર્ધકો ગિરનારને 12 યુવા મૂકશે દોડ। પ્રથમ વખત સ્પર્ધકના ટી-શર્ટ ઉપરની ચિપ્સ વિજેતા નંબર નક્કી કરશે। ચાકરડા ખાતે યોજાયેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના 5મા યુવક મહોત્સવમાં 38 કોલેજના 750 વિદ્યાર્થીઓએ ઝળકાવ્યું કૌશલ્ય। વાઇબ્રન્ટ ગુજરાત અને પતંગોત્સવ અંતર્ગત એજી સ્કૂલ ખાતે આજથી હેન્ડીક્રાફ્ટ મેળો સ્વ સહાય જૂથના 57 સ્ટોલ દ્વારા લોકલ ફોર વોકલને આપવામાં આવી વાચા। આજથી આખો મહિનો શહેરના તમામ વોર્ડમાં સફાઈ અભિયાન તેજ બનાવાશે। આજે મેયર અને મ્યુનિસિપલ કમિશનરે દોલતપરા વિસ્તારમાંથી કરાયો પ્રારંભ। અને T20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર। 9મી જૂને ભારત પાકિસ્તાન વચ્ચે ટક્કર। આ મુકાબલા પ્રથમ વખત વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની ભૂમિ ઉપર રમાશે। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।